परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આજ ભગવાનના મોક્ષ નો દિવસ છે. નહીં આરોપથી ભૂતકાળમાં થઈ ગયા છે ને તો અત્યારે કેવું એક નૈગમ નૈના કથનો છે. ભગવાન આ 14ની પાછલી રાતમાં મોક્ષ માર્ગની 3 જે પર્યાય દર્શન જ્ઞાન ચારિત્ર એની પૂર્ણ થઈ 14મે. એનો વ્યય થયો અને મોક્ષનો ઉત્પાદ થયો. ખરેખરી મોક્ષના ઉત્પાદના પર્યાયનો એક જન્મક્ષણ જ હતો. તે કાળે જે માટીમાંથી ઘડાઓ થવાનો જન્મક્ષણ હોય છે ત્યારે ઘડો થાય છે. નિમિત્ત હો કુંભારાની દોરીને એવું કીધું છે બધું, પણ એ કોઈ એનાથી થતું નથી. એમાં કે છે હમણાં ધર્માસ્થી સહાયક કારણ છે, એનો અર્થ સમજવો જોઈએ ને. સાથી એક બીજી ચીજ છે. તેમ ભગવાન જયારે મોક્ષ પરની પર્યાય પ્રગટ કરી કાળાદી નિમિત્ત છે પણ એનાથી થયું નથી. થઈ છે નિશ્ચયથી તો એવું છે કે મોક્ષની પર્યાય પોતે ષટકાર કોઈ પ્રણમીને ઉત્પન્ન થઈ છે. અર્જુનભાઈ, જ્યારે વિકાર ભાવ પણ ષટકાર રૂપે પરિણમન થઈને ઉત્પન્ન થાય. કેમ કે વિકાર એ દ્રવ્યને ગુણમાં નથી. ત્યારે પર્યાયમાં સ્વતંત્ર એક સમયમાં મિથ્યાત્વનો ભાવ હો કે રાગદ્વેષનો હો, એ ક્ષણમાં તે વિકાર
એ પર્યાય વિકારની કરતા પર્યાય વિકારનું એનું કર્મ કાર્ય. હા, એક સમયમાં છ બોલ એનું સ્વતંત્રતા એ જાહેર કરે છે. અને એ સ્વતંત્રતાનું તાત્પર્ય વિતરાગતા છે. વિતરાગતાનું ફળ સ્વ ઉપર લગ જાય ત્યારે વિતરાગતા આવે છે. વિતરાગતાની સમ્યક દર્શન એ વિતરાગ પર્યાય છે. સમજાય છે કાંઈ? સમ્યક દર્શન એક વિતરાગી પર્યાયનો જન્મ ક્ષણ ઉત્પત્તિ કાળ છે. તે પણ સમ્યક દર્શનની પર્યાય પોતાના ષટકારકથી પ્રણમન થઈને ઉત્પન્ન થઈ છે, જેને દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી, છતાં દ્રવ્યનો સારો કહેવાય. હા, વિતરાગી તત્વ. આ તો આજ મોક્ષ દિવસ છે ને, કે કેવળ મોક્ષ પર્યાય થઈ એને મોક્ષ માર્ગનો પર્યાયનો વ્યયનો કાળ હતો અને મોક્ષની પર્યાયનો ઉત્પન્ન કાળ હતો. સમય વસ્તુ ધ્રુવ રૂપે તો એનો ક્ષણ છે. એ મોક્ષની પર્યાય પણ પૂર્ણ જે થઈ, મોક્ષ માર્ગને લઈને થઈ એમ કેવું એ તો વ્યવહાર છે. કારણ કે મોક્ષ માર્ગનો પર્યાય તો વ્યય થાય છે. વ્યય એ ઉત્પાદનું કારણ કેમ હોય? તો ઉત્પાદનું કારણ તો ઉત્પાદ પોતે છે, પણ ઉત્પાદનું વ્યવહાર કારણ કેવું હોય તો દ્રવ્યનું આશ્રય વિશેષ થયો માટે. સમજાણું કાંઈ? એવો જે જન્મ ક્ષણ પરમાત્માનો, તે કાળે પરમાત્મા પૂર્ણ આનંદ આવ્યા બાદ પૂર્ણ આનંદ તો થયો હતો 13મે ગુણસ્થાને, પણ અહીંયા તો પૂર્ણ આનંદ આવ્યા બાદ આનંદ એની પ્રાપ્તિ થઈ ભગવાનને ત્યાં. એને અહીં દિવાળી દિવસ કહેવામાં આવે છે. દી એટલે સ્વકાળને એને વાયો. પરમાત્મા દશા એ સ્વકાળ, એની સ્વકાળ પર્યાયનો સ્વકાળ. એમાં એને પોતાની પર્યાયને ઉત્પન્ન કરી. તેથી એને દિવાળી કહેવામાં આવે છે. પછી બહારમાં હતા દીવા કરે આમ કરે એ બધી વ્યવહાર વાતો છે. ભગવાન સાદી અનંત સિદ્ધ પર્યાયને પામ્યા, અનાદિ શાંત સંસારની અવસ્થાને કરી નાખી. સંસાર દશા જે અનાદિની છે તેનો ત્યાં અંત્ય ક્ષણે આવ્યો, અને સિદ્ધની પર્યાય અનંત કાળ રહેવાની છે, તેનો ઉત્પત્તિ કાળ તે સમય આવ્યો. સમજાય છે કાંઈ? એમ સમ્યક દર્શનની ઉત્પત્તિનો ક્ષણકાળ, તે જ ક્ષણકાળ મિથ્યાત્વના નાશનો ક્ષણકાળ છે. તે જ ધ્રુવનો ક્ષણકાળ, તે ધ્રુવનો, તે ધ્રુવનો એટલે પહેલાની પર્યાય ગઈ, નવી પર્યાય થઈ, એવી એટલું જરી ધ્રુવમાં અપૂર્ણ પર્યાય ગઈ, પૂર્ણ પર્યાય થઈ, એટલો ધ્રુવની અપેક્ષા ત્યાં રહી છે. ન્યાય અપૂર્ણ ગઈ ને પૂર્ણ થઈ એટલે ત્યાં ધ્રુવમાં પૂર્ણતા છે, એમાં કઈ ઉછપ થઈ નથી. સમજાણું કાંઈ? એ તો પૂર્ણાનંદ ધ્રુવ તો તે છે, પણ પૂર્વની પર્યાયની અપૂર્ણતા ગઈ ક્યાંક ત્યાં.
મોક્ષમાં ગઈ. અહીં જે ક્ષાયિક ભાવનું સંકિતાદિ કહેવાતું મોક્ષ માર્ગની પર્યાય એ અંદર ગઈ ત્યારે પરિણામ ભાવ થઈ ગઈ, ધ્રુવ થઈ ગઈ. આ તત્વની મર્યાદા સ્થિતિ આ છે. એમાં કોઈ આગળ પાછળ ફેરફાર કરે તો બની શકે હું એ કસણ પડે છે કે ક્રમબદ્ધ. અને ઉત્પત્તિ કાળમાં કારણ તો બધે લેવાય છે. સનિધિ આમાં આવશે સહાયક કારણમાં 19માં સહાયક કારણ કે છે ધર્માસ્તી. પણ એનો અર્થ એ સહાયક કારણે એ પર્યાય ઉત્પન્ન કરી છે એમ નથી. એ પર્યાયનો તો ઉત્પત્તિ કાળ હતો પોતાથી થયો છે, પર કારણની પણ એને અપેક્ષા નથી. નિશ્ચયથી વ્યવહારિક છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવવા એ વાત કરી છે. આ વસ્તુની સ્થિતિ આ છે. ભગવાને એમ જાણીને એમ ભગવાને એમ કહ્યું છું. એ આ દિવસ છે દિવાળીનો. લોકો તો લાડુ ચડાવે છે ને કોણ જાણે એ કઈ આપ કર્યું. અમારે ભાઈ પ્રશ્ન કર્યો હિંમતભાઈ કે લાડુ ચડાવે ન ક્યાંક ક્યાંય ખબર નથી ક્યાં છે આધાર શું છે. લાડુ ચડાવે છે ને એ પતિ હાલી વ્યવહાર હાલે આવે છે શું છે લાડુ ચડાવે છે ને. આજે મૂક્યા તમને કોઈ બે ભગવાન મેં એવું કરી છે કોઈક મૂક્યા બે. એ પદ્ધતિ છે કે શું છે કોણ કીધું ભાઈ આપણને કઈ ખાસ નથી ખબર. આ પદ્ધતિ છે એ છે. હે આ પદ્ધતિ છે. આપણે અહીંયા 18મી ગાથા આવે છે. ભાવાર્થ કરીને 18મી ગાથાનો ભાવાર્થ પરમાત્મા પ્રકાશ. 18મી गाथा यह आत्मा अमूर्तिक शुद्धात्मा से भिन्न जो स्पर्श गंध पर मूर्ति उससे रहित. पहला पाठ है मूर्ति रहित. पहलो पाठ मूर्ति विहोणो છે. 18મી गाथा मूर्ति विहोणो એની વ્યાખ્યા. यह आत्मा अमूर्तिक शुद्धात्मा से भिन्न. भगवान आत्मा तो अमूर्तिक है. ભલે અમૂર્તિ હો પણ વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. મૂર્ત રહિત છે. હે મૂર્ત રહિત છે પણ અમૂર્તિક વસ્તુ છે. અમૂર્તપણું એટલે કોઈ તુચ્છપણું ને એમ નથી. જેમાં મૂર્તિ રહિત છે પણ જેની અમૂર્તતાની પ્રધાનતા છે એની એ મૂર્તક છે. અમૂર્ત તો ધર્માસ્તી પણ છે પણ આ મૂર્તિ રહિતમાં તો એની મહિમા અનંત આનંદ અને જ્ઞાનની અમૂર્તતા એની એ મહિમા છે. અમૂર્ત હોવા છતાં ભગવાનમાં ભગવાન એટલે આ આત્મા એને ભગવાન કહીએ. અનંત જ્ઞાન અનંત આનંદ અનંત પ્રભુતા અનંત સ્વચ્છતા એવો અમૂર્ત રહિત પદાર્થ હોવા છતાં એવા અમૂર્ત સ્વભાવોથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે. પરમાત્મા પ્રકાશ છે ના. મૂર્તિ રહિત અમૂર્ત પરમાત્મા છે એમ કેવું છે. સમજાય છે કાંઈ? ગંભીર છે ગાથાઓ બધી. મૂર્ત રહિત અમૂર્ત પણ પરમાત્મા અમૂર્ત સ્વરૂપ છે આપણું. અને ખરેખર તો એ અમૂર્તપણું નિર્મળ અમૂર્ત પર્યાય દ્વારા જાણવામાં આવે છે. સમજાણું કાંઈ? એ આ અમૂર્ત છે, અમૂર્ત છે, અરૂપી છે એનું ભાન સમ્યક જ્ઞાનની સમ્યક દર્શનની પર્યાયમાં એનું ભાન થાય છે.
સમ્યક દર્શન ને જ્ઞાન એ પણ અમૂર્ત છે. સમજાય છે કાંઈ? એ અમૂર્ત દ્વારા અમૂર્ત જણાય છે. આમ અમૂર્ત છે પણ એની પ્રતીતિ ક્યારે આવે? એ સમ્યક દર્શન એ અમૂર્ત છે ત્યારે એના અમૂર્ત પદાર્થની પ્રતીતિ આવે ને. સમજાણું કાંઈ? મૂર્તિ રહી છે. હવે વિશેષ મૂર્તિ વિહીણો નાણમૌ. નાણમૌ શબ્દ પડ્યો એની વ્યાખ્યા लोक अलोक का प्रकाश करने वाले केवल ज्ञान कर पूर्ण है. આ પર્યાયની વાત નથી. ભગવાન આત્મા જ્ઞાનમય, જ્ઞાન વાળો એમ નથી કહ્યું. જ્ઞાનમય છે. કેવું જ્ઞાન? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન, એકનું જ્ઞાન. કેવળ આ પર્યાયની વાત નથી. સમજાણું કાંઈ? આવો આ આત્મા છે ને તું જાણવામાં આખી વાત લેશે વિશેષ. સમજાણું કાંઈ? એ કેવળ જ્ઞાન કર પૂર્ણ હૈ. પણ એ ક્યારે જણાય એ કે છે? समझाई से क्योंकि केवल ज्ञान सब पदार्थ को एक समय में पृथक जानता है. केवल ज्ञान एक समय में शक्ति रूप निवाय वर्णन છે. શક્તિ રૂપી લોકાલોકને જાણે એવું જ એનું શક્તિ સ્વભાવ છે. સમજાણું કાંઈ? પર્યાયમાં એ નથી ને આવરણથી રોકાણું છે નિમિત્તથી. એ અહીં વાત નથી. અહીં તો એ કેવલ જ્ઞાન પરિપૂર્ણ શક્તિનું સત્વ આખું છે કે જે લોકાલોકને જાણે એવો જ એનો સ્વભાવ છે. आगे पीछे नहीं जानता है. आगे पीछे जाने શું? જે સમયમાં જે રીતે જ્યાં દ્રવ્યની ક્રમબદ્ધ પર્યાય ભૂતની તો ગઈ, ભવિષ્યની છે નહીં, છતાં ભવિષ્યની જે થશે તેવી જ્ઞાનમાં વર્તમાનમાં જણાય પર્યાયમાં. પણ શક્તિમાં એવી છે અંદર કે શક્તિ જે પર્યાય ભવિષ્યની વર્તમાન નથી એને વર્તમાન જાણે ત્યારે એ લોકો એમ કે છે કે નથી તેને વર્તમાન જાણે તો વિપરીત થઈ ગયું એમ કે છે. પણ હા એ ખબર નથી પડતી. રોટલીનો લોયો લીધો લોટનો તો હા રોટલી થશે એનો ખ્યાલ નથી આવતો. ત્યાં થયા પહેલા નથી ખ્યાલ આવતો. લોયા કે છે ને ક્યાં લોટ આટા એમાંથી ગોળનું કાઢે છે ને થોડું કાઢ્યું ત્યાં ખ્યાલમાં છે ને રોટલી થશે. કરીશ તો થશે એમ નહીં, થશે. સમજાણું કાંઈ? બીજી વાત, કરીશ તો થશે એમ નહીં, તેમ નથી થતા થશે એનો ખ્યાલ આવી ગયો પાછો. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બહુ અપૂર્વ છે, સૂક્ષ્મ છે, અપૂર્વ છે. એનું ફળ અપૂર્વ આનંદ છે. સમજાય છે કાંઈ? આગે પીછે નહીં. હવે કે છે એવું જે અમૂર્ત અને જ્ઞાનમય પ્રભુ કોને પ્રતીતમાં આવે ને કોને જાણવામાં આવે? સમજાય છે કાંઈ? આમ શાસ્ત્રથી સાંભળ્યું માટે તેને જાણ્યું
એમ નથી એમ કે છે. શાસ્ત્રથી ધાર્યું કે આ અમૂર્ત છે અને આ પૂર્ણ કેવળ જ્ઞાનમય છે, આ જ્ઞાન પૂર્ણ છે એમ ધાર્યું, એથી એને જાણ્યું એમ નથી. સુરત નહીં, જેની વાતો છે. દિવાળીનો દિવસ છે, પરમાત્મા મોક્ષ પર દેખો સાદી અનંત અનંત સમાધિ સુખમાં. મોક્ષ શું છે? અનાદિ અનંત સમાધિ શાંતિ વિતરાગતા અનંત આનંદ એનો નામ મોક્ષ છે. મોક્ષ તો નાસ્તિથી કહેવાય છે ખરી, દુઃખ નો નાશ એમ મુક્તિ કહેવાય છે ને. મુક્તિ તો અસ્થિ છે પણ દુઃખ નો નાશ એમ કરીને મુક્તિ થઈ ને. સંસારનો અભાવ એ મુક્તિ. મુક્તિ કીધી શેનાથી મુક્ત થયો? દુઃખથી અથવા અપૂર્ણ અવસ્થાથી. સમજાણું કાંઈ? એ હવે કે છે કે આવો જે મૂર્ત રહી ભગવાન અને જ્ઞાનમય જે લોકાલોકને જાણે એવો જે એનો સ્વભાવ, એવી એની શક્તિ, એવું એનું ધ્રુવપણું, એવાને આત્માને જાણે એમ સમજ છે ને. જો મૂર્તિ વિહુણો નાનમો પરમાનંદ સાહો એને નાખશે ભેગું. એ પરમાનંદ સ્વભાવ હારી નાખશે. હવે નિયમન જોઈ અપુ મુનિ નીચું નિરંજન. મુનિ છે ને, મુનિ શબ્દ પીડ્યો છે ને, મનસ્વ કહો કે જાન કહો. મુનિ શબ્દ છે ને નીચે છે મનસ્વ. મનસ્વનું સંસ્કૃતમાં મનસ્વ લીધું છે, સંસ્કૃતમાં બધું નથી લીધું. સમજાણું? શું મુનિ જે પાઠનો શબ્દ છે શબ્દાર્થમાં નથી લીધો, શબ્દાર્થમાં સંસ્કૃતનો શબ્દ લીધો છે. શું કીધું? સમજાણું? પાઠના શબ્દો છે એ શબ્દાર્થના અન્વયાર્થમાં નથી લીધા, એનો સંસ્કૃત છે એનો અર્થમાં લીધું છે. પાઠ છે મુનિ, સંસ્કૃત છે મનસ્વ, શબ્દાર્થમાં પણ એ આવ્યું. જો એ યોગીનો એનો શબ્દાર્થમાં છે શરૂઆતમાં. हे योगी निश्चय करके, नियम नाम निश्चय करके तो आत्मा को ऐसा मनस्व जान. ये જાનની વાતની અંદરમાં આવે વિશેષતા બતાવે છે. સમજાણું કાંઈ? મનસ્વ અને એક પરમાનંદ થઈ ગયો ભેગું નાખી દિશામાં. મૂર્તિ રહિત જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ એમ લીધું પાઠ. પરમાનંદ સ્વભાવ. હવે એવો જે પરમાનંદ સ્વભાવ જ્ઞાન રહિત મૂર્તિ રહિત એને જાણ. ગુરુ એમ કે છે યોગીન્દ્ર દેવ સંત છે, ત્રણ કષાયના અભાવને પ્રચુર આનંદના સ્વસંવેદની ભૂમિકામાં બેઠા છે. પ્રચુર આનંદ છઠ્ઠે ગુણતા નમૂની છે ને. પાંચમી ગાથામાં હોય છે ને. પ્રચુર સ્વસંવેદન, જેનો આનંદ જેનો ટ્રેડમાર્ક છે, અનુભવનો રજીસ્ટર થયેલો ટ્રેડમાર્ક શું છે કે આનંદ. એમ સમ્યક દર્શન જ્ઞાનમાં આનંદ આવે એ એનો ટ્રેડમાર્ક છે એનો. સમજાણું કાંઈ? આવો માર્ગ છે એ હવે કે છે બહુ. જો કે વિતરાગ ભાવ પરમાનંદ રૂપ જોયું. હવે જાણસી રીતે આવો મૂર્ત રહિત કે જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ. હવે પરમાનંદ સ્વભાવનું વર્ણન એકનું પ્રમાણ એમ ન લેતા પરમાનંદ સ્વભાવના પરિણમનથી એને જાય. લાલચંદભાઈ શું કે છે? વિતરાગ ભાવ
કેમ કે વસ્તુ વિતરાગ સ્વરૂપ છે, એને વિતરાગ ભાવના પરિણતિ જ જાણે. હા હા હા, આ તો કાલે આવી ગયું છે. આ તો આ નવું છે ને, જરીએ નવો આવ્યો છે ને કે ના સમજાણું કાંઈ. વિતરાગ ભાવ એ અમૂર્ત હોવા છતાં એ સ્વરૂપ વિતરાગ ભાવ છે, એ અહીં નથી કેવું. પણ વિતરાગ ભાવની પરિણતિ દ્વારા એને જાણે. હા હા હા, સમજાણું કાંઈ. હા, વિતરાગ ભાવ પરમાનંદ રૂપ. બોલા પરમાનંદ નો સ્વભાવ કયો હતો ને પાઠમાં, ગાથામાં, એને અહીં લઈ લીધો ભેગો. એ વિતરાગ ભાવ રૂપ પરિણમન, પરમાનંદ સ્વભાવ રૂપી પરિણમન. હા હા, વિતરાગ ભાવરૂપી પરિણમનથી વિતરાગ ભાવને જાણે. પરમાનંદ સ્વભાવની પરિણતિથી પરમાનંદ સ્વભાવને જાણે. સમજાણું કાંઈ. આવો મારું એ સર્વજ્ઞ સિવાય આવી શૈલી વાત ક્યાંય છે નહીં. વસ્તુની સ્થિતિ આ છે. હા, यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.